નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તો ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 10.3 પ્રશ્નો 1થી 8માં આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાઓનું સમીકરણ મેળવો. તો એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષના સમીકરણ મેળવો. એક્સ અક્ષ અને વાય અક્ષના સમીકરણ મેળવો. આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષ માટે તો એ એક્સ અક્ષથી તો 0 અંતર અને એક્સ અક્ષને સમાંતર રેખા છે એમ પણ કહી શકાય. એટલે કે એક્સ અક્ષ માટે આપણે કહી શકીએ કે રેખા તો એક્સ અક્ષ એ પોતે રેખા અને એનો ઢાળ તો 0 જે ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો એક્સ અક્ષ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી શૂન્ય ઢાળવાળી ધરાવતી રેખા. તો માટે આપણે કહી શકીએ કે માટે બિંદુ ઢાળ સમીકરણથી રેખાનું સમીકરણ, તો ઢાળ બિંદુ સમીકરણનો પણ ઉપયોગ કરી શકાય અને એમ ઇક્વલ ટુ તો થતી એમ ઇક્વલ ટુ 0 ઢાળવાળી આપણે આ પ્રમાણે લખી શકીએ. એમ ઇક્વલ ટુ 0 ઉગમ બિંદુ O00માંથી પસાર થાય છે માટે y માઇનસ 0 અને ઇક્વલ ટુ 0 ઇન્ટુ એક્સ માઇનસ 0 અને માટે તો રેખાનું સમીકરણ આ મળે એટલે કે y ઇક્વલ ટુ તો 0 જે એક્સ અક્ષનું સમીકરણ. બીજી રીતે પણ આપણે સમજી શકીએ છીએ કે સમક્ષિતિજ રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ તો એ એટલે કે અચળ પદ અને એક્સ અક્ષ ઉપર રહેલા પ્રત્યેક બિંદુનો વાયયામ અચળ છે અને શૂન્ય માટે એનું સમીકરણ તો y ઇક્વલ ટુ 0 લખી શકાય. એ જ રીતે વાય અક્ષ માટે તો આ રીતે પણ ગણતરી કરી શકાય કે વાય અક્ષી તથા વાય અક્ષ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી ઉગમ બિંદુ O00માંથી પસાર થતી શિરોલંબ રેખા માટે તો વાય અક્ષનું સમીકરણ સીધું પણ લખી શકાય. વાય અક્ષનું તો સમીકરણ તો એક્સ ઇક્વલ ટુ 0 કારણ કે શિરોલંબ રેખાનું સમીકરણ કયું છે વ્યાપક સમીકરણ તો એક્સ ઇક્વલ ટુ બી. પણ એક્સ ઇક્વલ ટુ બી એટલે કે રેખા ઉપરનું એક બિંદુ જાણતા હોય તો એક્સિયામ આપણે જાણતા હોય તો આપણે લખી શકીએ કે સમીકરણ વાય ઇક્વલ ટુ તો એક્સ ઇક્વલ ટુ તો બી એટલે કે 0. તો વાય એક્સનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ 0 છે તો આ રીતે આપણે મેળવી શકીએ. એવું એક્સ અક્ષ માટે પણ લખી શકાય. અને તો અહીંયા ઢાળ અવ્યાખ્યાયિત છે. ઢાળ અવ્યાખ્યાયિત હોય ત્યારે બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરી શકાય નહીં, પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને તો અવ્યાખ્યાયિત ઢાળ હોય એટલે કે શિરોલંબ રેખા મળે તો એનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ તો એ થાય. એ એટલે કે તો રેખા ઉપરનું એક બિંદુ આપણે જાણીએ એનો અર્થ કે વાય અક્ષ એ શિરોલંબ રેખા છે. શિરોલંબ રેખા પરના પ્રત્યેક બિંદુનો એક્સિયામ અચળ હોય અને એ અચળ હોય તો કેટલો હોય તો એક બિંદુ જાણતા હોય તો એના એક્સિયામ જેટલો માટે એનું સમીકરણ એક્સ ઇક્વલ ટુ 0 લેવાય. હવે એક્ઝામ્પલ નંબર 3 ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. 0 ઉગમ બિંદુમાંથી પસાર થતી અને એમ ઢાળવાળી રેખા. તો 0માંથી પસાર થતી અને
એમ ઢાળવાળી રેખાનું સમીકરણ. આન્સર અહીં પણ તો રેખા ઉપરનું બિંદુ આપણને આપેલું અને ઢાળ આપેલું છે, માટે તો અહીં તો બિંદુ ઢાળ સમીકરણથી વાય માઇનસ તો આપણે લખી શકીએ કે બિંદુ ઢાળ સમીકરણ કયું છે, તો વાય માઇનસ વાય વન અને ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ તો એક્સ ઝીરો, વાય માઇનસ વાય ઝીરો અને ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ઝીરો. તો માટે આપણે કહી શકીએ ઓ ઝીરો ઝીરોમાંથી તો આને આપણે એક્સ ઝીરો વાય ઝીરો કહીશું, તો પસાર થતી તથા એમ ઢાળવાળી રેખાનું સમીકરણ, તો એમ તો ઢાળવાળી રેખાનું સમીકરણ તો આપણે લખી શકીએ સમીકરણ વાય માઇનસ તો ઝીરો અને ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ ઝીરો અને માટે તો વાય ઇક્વલ ટુ એમ એક્સ મળી. અને માટે આપણે કહી શકીએ કે તો ઉગમ બિંદુમાંથી પસાર થતી એમ ઢાળવાળી રેખાનું સમીકરણ વાય ઇક્વલ ટુ એમ એક્સ મળે. આ પણ એક પ્રચલિત સમીકરણ તરીકે લઈ શકાય અને આ સમીકરણ આપણે યાદ રાખીશું કે ઉગમ બિંદુમાંથી પસાર થતી એમ ઢાળવાળી રેખાનું સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો વાય ઇક્વલ ટુ એમ એક્સ થાય. એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર તો 5. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5. એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને તો ડાબી બાજુએ છેદતી અને જેનો ઢાળ -2 હોય તેવી રેખાનું સમીકરણ આપણે મેળવ્યું છે. આપણને આપેલું છે એક શરતોનું સમાધાન કરે એવી રેખાનું સમીકરણ. તો આન્સર તો અહીં તો એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ છેદતી તો એવી રેખાનું વ્યાપક સમીકરણ તો આપણે જાણીએ છીએ અને એનો ઢાળ આપણને આપેલું. તો એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ છેદતી રેખા માટે તો એનો એક્સ અંતખંડ આપણને મળે. તો એક્સ અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુએ છેદતી રેખાનો તો એક્સ અંતખંડ એટલે કે એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ કયું થાય તો -30 માટે એક્સ અંતખંડ -3 મળે. તો એક્સ અંતખંડ આપણે એને ડી વડે દર્શાવી શકીએ છીએ. એક્સ અંતખંડ ડી ઇક્વલ ટુ -3 તથા રેખાનો ઢાળ તો રેખાનો ઢાળ આપણને આપેલું છે. ઢાળ એમ ઇક્વલ ટુ -2 માટે તો રેખાનું તો સમીકરણ કયું મળે તો વાય ઇક્વલ ટુ તો આપણે જાણીએ છીએ કે જો રેખાનો ઢાળ જાણતા હોય અને એનો એક્સ અંતખંડ જાણતા હોય તો એવી રેખાનું સમીકરણ વાય ઇક્વલ ટુ તો એમ ઇન્ટુ એક્સ માઇનસ ડી અને માટે તો વાય ઇક્વલ ટુ એમ એટલે કે તો -2 ઇન્ટુ એક્સ માઇનસ ડી તો એક્સ +3 અને માટે તો વાય ઇક્વલ ટુ -2x -6 અને માટે તો 2x + y + 6 ઇક્વલ ટુ 0 જે માગેલ રેખાનું સમીકરણ છે એમ કહી શકાય.
હવેથી આગળ વધીએ તો આ રીતે આપણે તો એમ ઢાળવાળી અને એક્સ અંતખંડ ડી હોય એવી રેખાનું સમીકરણ તો આપણે સીધું લખી શકીએ. તો એના માટે આપણને વાય એમ ઢાળવાળી અને એક્સ અંતખંડ ડી હોય એવી રેખાનું તો વ્યાપક સ્વરૂપ અથવા તો એને પ્રચલિત સ્વરૂપ આપણે કહીએ છીએ. તો પ્રચલિત સ્વરૂપ આપણને યાદ હોવું જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. 7મો તો એક્ઝામ્પલ જુઓ. -1 1 અને 2 -4 બિંદુમાંથી પસાર થતી રેખા. તો -1 1 અને 2 -4 આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો એવી રેખાનું સમીકરણ મેળવવા માટે તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સ્વરૂપ તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ તો આપણે જુદા જુદા સ્વરૂપમાં તો આપણે જાણીએ છીએ y - y1 અને ઇક્વલ ટુ તો y2માં તો y - y1 અને ઇક્વલ ટુ બે સ્વરૂપે લખી શકાય અને ઇક્વલ ટુ x - x1 અપોન y2 - y1 ઇન્ટુ તો x - x1 તો y - y1 અને ઇક્વલ ટુ તો y2 - y1 અપોન x2 - x1 ઇન્ટુ x - x1. એના જુદા જુદા સ્વરૂપમાં y - y1 અપોન x - x1 ઇક્વલ ટુ પણ આ સ્વરૂપ લખી શકાય. તો એમાંથી કોઈ પણ સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ. y2 - y1 અપોન y - y1 ઇક્વલ ટુ તો એ સ્વરૂપે પણ લખી શકાય. તો આ સ્વરૂપે આપણે તો ગણતરી કરીએ તો જુદા જુદા સ્વરૂપ તો એમાંથી એક સ્વરૂપ આપણને યાદ હોવું જોઈએ કે y - y1 અપોન y2 - y1 ઇક્વલ ટુ x - x1 અપોન x2 - x1. પણ આવી રેખાનું સમીકરણ મેળવતો માટે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવીએ ત્યારે તો વાયામ તો બંને બિંદુના વાયામ કે એક્સિયામ સમાન હોવા જોઈએ નહીં. ત્યારે જ આપણે ગણતરી કરી શકીએ છીએ. આમ તો એક્સિયામ અહીંયા આ સ્વરૂપનો ઉપયોગ કરીએ ત્યારે એક્સિયામ સમાન ન હોય અને માટે આપણે કહી શકીએ કે y - y1 તો y - 1 અને ઇક્વલ ટુ y2 - y1 તો -4 - 1 અપોન 2 - -1 તો 2 + 1 ઇન્ટુ x - 1 એટલે કે x + 1 અને માટે 2 + 1 એટલે કે 3 તો 3y - 3 અને ઇક્વલ ટુ -5 થાય તો -5x - 5 અને માટે -5x ને આપણે આ બાજુ લખીએ તો 5x + 3y -3 + 5 એટલે કે +2 અને ઇક્વલ ટુ 0. તો જે માગેલ રેખાનું સમીકરણ. તો આ માગેલ રેખાનું સમીકરણ. એક્ઝામ્પલ નંબર 9. 7મું એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હવે 9મું એક્ઝામ્પલ જુઓ. ત્રિકોણ PQRના શિરોબિંદુઓ તો ત્રિકોણ PQRના શિરોબિંદુઓ P21 Q -23 અને R45 હોય તો શિરોબિંદુ આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. એ મધ્યગા એટલે કે તો મધ્યગાને સમાવતી રેખાનું સમીકરણ. તો આન્સર
તો અહીંયા આપણે જાણીએ છીએ ત્રિકોણ PQR આપણને આપેલો છે, તો આ સ્વરૂપે આપણે તો આરમાંથી દોરેલ મધ્યગા એનું આપણે સમીકરણ મેળવ્યું છે. તો અહીંયા આપણે દર્શાવીએ PQ અને R. તો આ PQR દર્શાવીએ. આ P બિંદુ છે, Pના યામ તો 2 1. આ Q જોઈએ તો Qના યામ -2 3 અને આ R બિંદુ છે, Rના યામ તો 4 5. તો આરમાંથી દોરેલ મધ્યગા કોને કહીશું? તો ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, તો એને આપણે મધ્યગા કહીએ. તો આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, ધારો કે તો PQનું મધ્ય બિંદુ તો M, તો RM રેખાનું સમીકરણ આપણે મેળવવું. તો આરમાંથી બાજુ PQ પર દોરેલ મધ્યગા RM. તેથી M એ PQ રેખાખંડનું મધ્ય બિંદુ થાય. એટલે કે તો સામેની બાજુના મધ્ય બિંદુ અને શિરોબિંદુને જોડતો રેખાખંડ એને જ આપણે મધ્યગા કહીએ છીએ. માટે PQનું મધ્ય બિંદુ થાય. માટે Mના યામ અને ઇક્વલ ટુ તો PQ રેખાખંડના મધ્ય બિંદુના યામ. પણ PQ રેખાખંડના મધ્ય બિંદુના યામ તો Pના x યામનો સરવાળો તો -2 + 2 એટલે કે 0/2. અને એ જ રીતે y યામનો સરવાળો 1 + 3 એટલે કે 4/2 અને ઇક્વલ ટુ તો મધ્ય બિંદુ માટે તો Mના યામ આપણને મળે, Mના યામ 0 2 મળે. તો Mના યામ 0 2 મળે અને Mના યામ 0 2 મળે તો હવે આપણે કહી શકીએ કે આરમાંથી દોરેલ મધ્યગા RM. તો માટે મધ્યગા RMનું સમીકરણ તો મધ્યગા RMનું સમીકરણ બે બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણથી તો આપણે લખી શકીએ કે y - y1, તો આના આપણે તો x1 y1 કહીશું, અને x2 y2 કહો તો y - 4 y - 5 અપોન y2 - y1. તો આના y1 કહીએ તો 2 - 5 એટલે કે -3 અને ઇક્વલ ટુ x - x1 તો x - 4 અપોન x2 - x1 એટલે કે તો અહીંયા આપણે લખી શકીએ x2 એટલે કે 0 -4 તો -4 અને માટે તો સાદું રૂપ આપીએ તો માઇનસ પ્લસ થઈ જશે તો 4y માઇનસ તો 20 અને ઇક્વલ ટુ 3x માઇનસ તો 12. બંને બાજુ માઇનસ ચિહ્ન પ્લસ કરી દઈએ તો આવું સ્વરૂપ મળે અને માટે તો આપણે લખી શકીએ તો 3x, આ બધા પદને આ બાજુ લઈ જઈએ તો 3x - 4y પ્લસ 20 આ બાજુ લઈએ તો 20 - 12 એટલે કે +8 અને ઇક્વલ ટુ 0, જે માગેલ સમીકરણ. તો આ માગેલ સમીકરણ છે. એનો અર્થ કે તો ત્રિકોણના એક શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એને આપણે મધ્યગા કહીશું. એ જ રીતે ત્રિકોણ માટે વેધ કોને કહેવાય? તો વેધ તો ત્રિકોણ માટે ઘણા બધા આવા સ્વરૂપના તો આપણને તો પરિણામો મળે કે ત્રિકોણ માટે વેધ એ શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર દોરેલ લંબ રેખાખંડ, તો એને વેધ કહેવાય.
ત્રિકોણ માટે ખૂણાનો દ્વિભાજક, તો ત્રિકોણના ખૂણાના બે સમાન ભાગ કરતું રેખાખંડ અથવા કિરણ, તો એને આપણે ત્રિકોણના ખૂણાનો દ્વિભાજક કહીએ. બે ખૂણાના સમાન ભાગ કરતી રેખા એને દ્વિભાજક કહેવાય, ખૂણાનો દ્વિભાજક. પણ એક કિરણ સ્વરૂપે આપણને મળે, કારણ કે ઉગમ તો શિરોબિંદુથી એ શરૂ થાય અને એક બાજુ અનંત અંતર સુધી તો ગતિ કરે. એ જ રીતે ત્રિકોણ માટે ત્રિકોણની બાજુનો લંબ દ્વિભાજક, તો બાજુના બે સમાન ભાગ કરતી અને બાજુને લંબ હોય એવી રેખા એને બાજુનો લંબ દ્વિભાજક કહેવાય. તો આવા ઘણા બધા પરિણામો મળે અને એ બધા પરિણામો આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છે. અગાઉના ધોરણમાં ત્રિકોણ માટે એનું મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર, અંતઃકેન્દ્ર, લંબ કેન્દ્ર, તો આ બધા કેન્દ્ર આપણે જોઈ ગયા. ત્રિકોણની બાજુઓના દ્વિભાજકોના સંગમ બિંદુને ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય. ત્રિકોણના ખૂણાઓના દ્વિભાજકનું સંગમ બિંદુ એને આપણે તો અંતઃકેન્દ્ર કહીશું. ત્રિકોણના ત્રણેય ભેદનું સંગમ બિંદુ, કારણ કે ત્રણેય ભેદ સંગામી, તો એનું સંગમ બિંદુ એને આપણે લંબ કેન્દ્ર કહીએ. અને તો ત્રિકોણ માટે તો પરિકેન્દ્ર, તો ત્રિકોણની તો બાજુઓના લંબ દ્વિભાજકોનું સંગમ બિંદુ એને પરિકેન્દ્ર કહીએ. પરિકેન્દ્ર, અંતઃકેન્દ્ર, લંબ કેન્દ્ર, તો એના ગુણધર્મ આપણે જાણીએ છીએ, તો એ બધા ગુણધર્મ આપણને યાદ હોવા જરૂરી. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 જુઓ કે 10 અને 23 આ બે બિંદુને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે એવી રેખાનું આપણે સમીકરણ મેળવવું કે જે રેખા આ બે બિંદુને જોડતા રેખાખંડનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરે. તો 1:n ગુણોત્તરમાં વિભાજન કરે તો એવી રેખાનું સમીકરણ મેળવવા માટે તો આ રેખા ઉપરનું તો એ 1:n ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ એ રેખા ઉપરનું બિંદુ થાય એમ આપણે તો કહી શકીએ. તથા એટલે કે આ બંને તો આ બે આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખા અને વિભાજન કરતી રેખા એ બંનેનું છેદ બિંદુ થાય. તથા તો એ પણ આપણે જાણીએ છીએ કે રેખા માટે રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણ આપણે જોઈ ગયા. તો કોઈ પણ આપણને તો દાખલાની રકમમાં જે માહિતી આપેલી હોય એના આધારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે રેખાનું સમીકરણ મેળવવા માટે કઈ કઈ બાબતો આપણે જાણતા હોવા જોઈએ. તો જો રેખા ઉપરના બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય તો રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ બે બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણથી. જો રેખાનો ઢાળ અને રેખા ઉપરનું બિંદુ જાણતા હોય તો પણ રેખાનું સમીકરણ મળે. એનો અર્થ કે રેખાનું સમીકરણ મેળવવા માટે તો જે રેખાનું સમીકરણ આપણે મેળવવાનું હોય, રકમમાં કંઈક માહિતી આપણને આપેલી હોય ને એવી રેખાનું સમીકરણ મેળવવાનું હોય તો એ માગેલી રેખા ઉપર કોઈ બે ભિન્ન બિંદુઓ આપણે મેળવી શકીએ અથવા તે માગેલી રેખા ઉપર કોઈ એક બિંદુ જાણીએ. જો એ બિંદુ જાણતા હોય તો આપણને રકમમાં એ રેખાનો ઢાળ આપતી કોઈ માહિતી આપણને આપેલી જ હોય તો અહીંયા આપણે કહી શકીએ કે રેખા ઉપરનો એક બિંદુ તો આપણે તો મેળવી શકીએ. તો હવે રેખાનો ઢાળ મળવો જોઈએ, તો રેખાનો ઢાળ પણ આપણને આપેલો છે, પણ રકમ આપણે તો યોગ્ય રીતે સમજીએ ત્યારે આપણને ઢાળ સમજાય કે આ બે બિંદુને જોડતા રેખાખંડને લંબ રેખા માટે રેખાનો ઢાળ મેળવી શકાય. તો માગેલ રેખા તો આ બે બિંદુને જોડતા રેખાખંડ એના આપણે AB વડે દર્શાવીએ તો અહીં A10 અને B23 લેતા, તો અહીં A10 અને B23 લો. તો માગેલ રેખા
એ બી રેખાખંડને લંબ તથા તો એ અને બીમાંથી પસાર થતી રેખા એ બી રેખાનો ઢાળ આપણે જાણીએ છીએ. એ બી રેખાનો ઢાળ કેટલો થાય? તો બે બિંદુ આપણને આપેલા હોય તો એ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 આ સૂત્રથી આપણે ઢાળ મેળવી શકીએ. તો આને x1 y1 કહો, આને x2 y2 કહો. તો y2 માઇનસ y1 એટલે કે y યામનો તફાવત તો 3 માઇનસ 0, x યામનો તફાવત પણ એ જ ક્રમમાં તો 2 માઇનસ 1 અને ઇક્વલ ટુ 3 અપોન 1 એટલે કે 3. તો એ બીનો ઢાળ 3 માટે તો માગેલ રેખાનો ઢાળ તો રેખાનો તો ઢાળ કેટલો થાય? તો એ બીના ઢાળથી વિરોધી અને વ્યસ્ત એટલે કે -1 અપોન તો એ બીનો ઢાળ એટલે કે -1 અપોન m અને ઇક્વલ ટુ તો -1 અપોન 3. તો માગેલ રેખાનો ઢાળ આપણે જાણીએ. તો માગેલ રેખાના ઢાળને આપણે m વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ કે m ઇક્વલ ટુ -1 અપોન 3. તથા માગેલ રેખા ઉપરનું બિંદુ આપણે મેળવવું તો રેખા તથા આપણે કહી શકીએ કે માગેલ રેખા અથવા રેખાએ એ બી રેખાખંડનું 1:n ગુણોત્તરમાં વિભાજન કરે તથા ધારો કે વિભાજન બિંદુ R. એનો અર્થ કે તો અહીંયા આપણે કહી શકીએ કે એ બી રેખાખંડ આપણને આપેલું, એ અને બી બિંદુ આપણને આપેલા છે. એના યામ તો 1 0, બીના યામ તો 2 3 અને કોઈ રેખા એ તો આ રેખા એ 1:n ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુ એટલે કે છેદ બિંદુ R માટે R એ રેખા ઉપર થાય. તો R એ રેખા ઉપર થાય તથા વિભાજન બિંદુ આરના યામ તો એના યામ પણ આપણે લખી શકીએ. આરના યામ કયા થાય? તો આપણે જાણીએ છીએ કે m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો m ઇન્ટુ x2 એટલે કે તો 1 ઇન્ટુ 2 પ્લસ n ઇન્ટુ તો x1 એટલે કે તો પ્લસ n અપોન 1 પ્લસ n. અને એ જ રીતે તો y યામ માટે લખીએ તો 1 ઇન્ટુ 3 એટલે કે 3 પ્લસ 0 તો 3 અપોન n પ્લસ 1 અથવા 1 પ્લસ n માટે તો આરના યામ આપણે મેળવી શકીએ. આરના યામ તો n પ્લસ 2 અપોન n પ્લસ 1 અને 3 અપોન તો n પ્લસ 1 મળી. માટે માગેલ રેખા તો કયા બિંદુમાંથી પસાર થાય છે? તો r n પ્લસ 2 અપોન n પ્લસ 1 અને 3 અપોન n પ્લસ 1 તો આ બિંદુમાંથી પસાર થતી તથા કેટલા ઢાળવાળી રેખા છે? તો તથા -m ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ તથા m ઇક્વલ ટુ -1 અપોન 3 તો ઢાળવાળી રેખા માટે તો બિંદુ ઢાળ સમીકરણથી માગેલ રેખાનું સમીકરણ તો રેખાનું સમીકરણ પણ બિંદુ ઢાળ સમીકરણ આપણને આવડતું હોવું જોઈએ. તો y માઇનસ y1 ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. તો y માઇનસ y1 એટલે કે તો 3 અપોન n પ્લસ 1 અને ઇક્વલ ટુ m એટલે કે -1 અપોન 3 ઇન્ટુ x માઇનસ x1 તો x માઇનસ n પ્લસ 2 અપોન n પ્લસ 1. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. પણ એને આપણે યોગ્ય સ્વરૂપે લખીએ તો 3 વડે ગુણી દો, અહીંયા માઇનસ વડે ગુણી દો તો 3y
માઇનસ 9/n+1 અને ઇક્વલ ટુ -x માઇનસ તો -x પ્લસ n+2/3 ટાઈમ્સ n પ્લસ તો 3 વડે આપણે ગુણી દીધા છે માટે અહીંયા તો n+2/n+1 3 વડે ગુણી દીધા છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આવું સ્વરૂપ મળે. એને હજુ યોગ્ય સ્વરૂપમાં લખીએ તો n+1 સ્વરૂપે n+1 વડે ગુણીને પણ લખી શકાય. તો 3n+1 3 × n+1y માઇનસ 9 અને ઇક્વલ ટુ દરેક પદને n+1 વડે ગુણતા તો માઇનસ n+1 × x પ્લસ n+2. તો આ બધા પદના આ બાજુ લઈ જઈએ તો માટે તો આપણે લખી શકીએ 3n+3 × y. આ પદના આ બાજુ લઈએ તો પ્લસ n+1 × x માઇનસ 9. આ પદના આ બાજુ લઈએ તો -9 - n-2 અને ઇક્વલ ટુ 0. માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો -9 + n+2 અને ઇક્વલ ટુ 0 જે માગેલ રેખાનું સમીકરણ. તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. એનો અર્થ કે જે રકમ આપણને આપેલી છે એના આધારે તો રેખા ઉપરનું બિંદુ અને તો રેખાનું તો આપણે ઢાળ મેળવી શકતા હોવા જોઈએ. તો આ રીતે આપણે તો માગેલ રેખાનું સમીકરણ મેળવી શકીએ.